મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના રામાનંદ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી નાઓએ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હોય તેવા ગુનેગારોને શોધી કાઢવા માટે ખાસ ડ્રાઈવ રાખેલ હોય, જેના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓએ ગુજરાત રાજ્યના તથા આજુબાજુના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી એક્શન પ્લાન તૈયાર કરી તેમના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓની આગેવાનીમાં ડીસીબી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમના પોલીસ અધિકારી કર્મચારીઓ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે વર્કઆઉટ કરી રહેલ હતા. આ વર્કઆઉટ દરમિયાન ખૂનની કોશિશ તથા ધાડ લૂંટ સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના રામાનંદ નગર પોલીસ સ્ટેશન FIR નંબર 0033/2025 BNS 200023 ની કલમ 103(1) 109 118(2) 324(4) 189(2) 191(2) 191(3) 190 મુજબના ગુનાના કામનો નાસ્તો ફરતો આરોપી વિક્કી રાજુ ગાંગલે, ઉંમર વર્ષ 33, ધંધો અભ્યાસ, હાલ રહે બ્લોક નંબર 18 શાસ્ત્રીનગર પિન્ટુ વારડેના મકાનમાં, લિંબાયત સુરત, મૂળ વતન નવું ઘરકુલ પિંપરાળા હુડકો બૌદ્ધ વસાહત જલગાંવ મહારાષ્ટ્ર વાળાને લિંબાયત શાસ્ત્રીનગર રોકડિયા હનુમાન મંદિરની ગલીમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રામાનંદ નગર પોલીસ સ્ટેશનમાં તપાસ કરનાર અમલદારશ્રીને સોંપવા તજવીજ હાથ ધરેલ છે. આ કામના ગુનાની હકીકત એવી રીતની છે કે ગઈ તારીખ 19/1/2015 ના રોજ સવારે આરોપી વિક્કી રાજુ ગાંગલે તથા સુરેશ બંશોરે, બબલુ બંશોરે, રાહુલ સોનવણે, પંકજ સોનવણે, અશ્વિન સુરવાળે, બબલિયા ગાંગલે નાઓએ ભેગા મળી ચપ્પુ તથા કોયતા જેવા હથિયાર લઈ ભીમનગરમાં રહેતો મુકેશ સિરસાટને મારવા માટે જતા હતા. ત્યારે મુકેશ સિરસાટ તથા સતીશ કેદાર અને પ્રકાશ સોનવણે નાઓ રસ્તામાં મળેલા ત્યારે આરોપીઓએ મુકેશ સિરસાટને કહેલ કે તે અમારા મોહલ્લામાં રહેતી પૂજા સાથે ભાગીને લગ્ન કરેલા છે, ત્યારે અમે તને અને તારા પરિવારને જવા દીધેલા, પરંતુ હવે તને અને તારા પરિવારનું પૂરું કરી નાખીશું તેમ કહી આરોપીઓએ ભેગા મળી એક સંપ થઈ મુકેશ સિરસાટના શરીર ઉપર ચપ્પુ તથા કોયતાના ઘા મારી તેનું ખૂન કરી નાખેલ. મજકૂર આરોપી ખૂન કરી જલગાંવથી સુરત લિંબાયત ખાતે તેના માસીના દીકરાના ઘરે ભાગી આવે છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.